ભરેલા રવૈયાનું શાક બનાવવા માટે આપણે રવૈયાને લઈ લીધા છે અને આવી રીતે નાકા કટ કરીને ઉપરથી એક ચીરો આપવાનો છે અને નીચેથી એક ચીરો આપીને આપણે આવી રીતે રવૈયાને કટ કરીને રાખી દેવાના છે। તો બધા જ રવૈયા આપણે આવી રીતે કટ કરીને રાખી દીધા છે। હવે મસાલો બનાવીશું તો એના માટે 4 કરી લસણ, મરચાં, ચવાણું લઈશું, સિંગદાણા લઈશું, તલ લઈશું, કશ્મીરી લાલ મરચું, ખાંડ 1 ચમચી, હિંગ, હળદર, ધાણા જીરું પાવડર 3 ચમચી અને તીખું લાલ મરચું, મીઠું, લીંબુનો રસ અને 2 પરી જેટલું તેલ એડ કરીને આપણે મસાલાને ક્રશ કરી લઈશું। તો મસાલો આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે રવૈયાને ભરી લેવાના છે। તો ઉપર નીચે આવી રીતે રવૈયા ભરો તો એકદમ સરસ ટેસ્ટ આવે। હવે આપણે એક કુકરની અંદર તેલ મૂકી દીધું છે, રાઈ એડ કરશું, જીરું એડ કરશું, હિંગ એડ કરશું, પછી આપણે થોડી હળદર નાખીને આપણે રવૈયા જે ભર્યા છે એને એડ કરી દેવાના છે અને 2 મિનિટ સુધી સાંતળવાનું છે। પછી આપણે એની અંદર 5 થી 6 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને પછી આપણે એને 2 વિસલ આવે ત્યાં સુધી થવા દેવાની છે। તો રેડી થઈ ગયું છે આપણું 2 વિસલ પછી શાક। તો તમે ડિટેલ્સમાં વિડીયો જોવા માટે મારી ચેનલ પર જઈને વિઝિટ કરી શકો છો।